સુરતના બેગમપુરામાં રખડતા કૂતરાઓએ બકરીને ફાડી ખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ આપ્યો છે. જ્યારે પાલિકા તંત્ર નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક કૂતરા પકડવાની માંગ કરી. સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોવાની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં અચાનક હિંસક બનેલા રખડતા કૂતરાઓના એક મોટા ટોળાએ ત્યાં બાંધેલી એક નિર્દોષ બકરી પર એક સાથે તૂટી પડીને જીવલેણ અને ઘાતકી હુમલો કરી દીધો હતો. કૂતરાઓએ બકરીને ગંભીર રીતે કરડીને ફાડી નાખી દીધી હતી, જેને પગલે આસપાસના સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. કૂતરાઓના હિંસક સ્વરૂપને જોઈને હવે નાના બાળકો અને વૃદ્ધો ઘરમાંથી બહાર નીકળતા પણ વ્યાપક ડર અનુભવી રહ્યા છે. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં સુરત મહાનગરપાલિકાના કૂતરા પકડવાના ઢીલા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ આક્રોશ સાથે માંગ કરી છે કે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ હિંસક કૂતરાઓને અહીંથી પકડીને પાંજરે પૂરે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક કે માનવી પર આવો જીવલેણ હુમલો થતો અટકાવી શકાય. વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે તીવ્ર નારાજગી ફેલાઈ છે.